નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં 14મા ચેપ્ટર જૈવિક અણુઓમાં એટલે કે બાયોમોલેક્યુલ્સમાં બીજો અગત્યનો બાયોમોલેક્યુલ્સ એટલે કે પ્રોટીન વિશે ચર્ચા કરીશું. પ્રોટીન છે એ આપણા શરીરમાં ખૂબ ઉપયોગિતા ધરાવે છે અને પ્રોટીન મૂળ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી આપવામાં આવેલો છે. પ્રોટીન શબ્દ છે પ્રોટીઓસ પરથી આપવામાં આવેલો છે. પ્રોટીઓસનો અર્થ થશે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. ફરીથી પ્રોટીન શબ્દ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી આપવામાં આવેલો છે અને પ્રોટીઓસનો અર્થ થાય છે પ્રાથમિક, પ્રાઇમરી અથવા અતિ મહત્વપૂર્ણ. પ્રોટીન છે આપણા શરીરમાં પ્રાથમિક ઘટક તરીકે આવેલો છે અને જે જીવનના દરેક કાર્ય માટે અતિ મહત્વપૂર્ણ છે. જેમ કે આપણા શરીરમાં રહેલા ઉત્સેચકો, એન્ઝાઇમ્સ જે જૈવરાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરતા હોય, અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ અને એન્ટીબોડી એટલે કે પ્રતિદ્રવ્યો, આ બધા પ્રોટીનમાંથી બનેલા છે. પ્રોટીન મૂળ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી આપવામાં આવેલો છે, જેનો અર્થ થાય છે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. અને પ્રોટીન છે એ આપણા શરીરમાં પ્રાથમિક ઘટક તરીકે આવેલું છે, જેનું ખૂબ ઉપયોગ છે માટે અતિ મહત્વપૂર્ણ છે. જેમ કે આપણા શરીરમાં રહેલા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, પ્રતિદ્રવ્યો એટલે કે એન્ટીબોડી વગેરે પ્રોટીનના બનેલા છે. પ્રોટીન છે એના સોર્સ ઘણા છે, પણ જેમ કે કહી શકાય દૂધ છે, ચીઝ છે, કઠોળ, માંસ છે, માછલી છે, મગફળી છે, બરાબર. આ ઉપરાંત જે કહી શકાય સૂકા મેવા, જેને આપણે કહીએ છીએ નટ્સ બધા જે આવે છે, એ દરેકમાં પણ પ્રોટીન સારા એવા પ્રમાણમાં રહેલું છે. પ્રોટીનમાં સામાન્ય રીતે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનના 4 તત્વ તો હોય જ, પણ બીજું વધારાનું આ ઉપરાંત ફોસ્ફરસ, સલ્ફર કે આયોડિન જેવા ધાતુ તત્વો હોઈ શકે, મેંગેનીઝ, આયર્ન કે ઝિંક જેવા ધાતુ તત્વો પણ તેમાં આવેલા હોઈ શકે. પણ એકદમ સરળ પ્રોટીન છે એનું જો જળ વિભાજન કરવામાં આવે, એમિલ ફિશરે દર્શાવેલું કે જો પ્રોટીનનું જળ વિભાજન કરો હાઇડ્રોલિસિસ તો પેપ્ટાઇડ પ્રાપ્ત થાય છે. મીન્સ પ્રોટીન પેપ્ટાઇડનો બનેલો છે અને પેપ્ટાઇડનું જો જળ વિભાજન કરવામાં આવે તો એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. એમિનો એસિડ મીન્સ પ્રોટીન શેના બનેલા છે? પ્રોટીનનો પાયાનો ઘટક શું છે? એમિનો એસિડ. પ્રોટીનનો પાયાનો ઘટક શું થશે? એમિનો એસિડ. તો આપણે જો પ્રોટીનનો અભ્યાસ કરવો હોય તો સૌ પ્રથમ એમિનો એસિડનો અભ્યાસ જરૂરી છે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન, એમિનો એસિડ વિશે સામાન્ય માહિતી આપો. એમિનો એસિડ વિશે સામાન્ય માહિતી આપો. એમિનો એસિડ વિશે ટૂંકમાં માહિતી આપો અથવા સામાન્ય માહિતી આપો.
જો વૈજ્ઞાનિક એમિલ ફિશરે સૌ પ્રથમ પ્રોટીનના જળ વિભાજનથી પેપ્ટાઇડ અને પેપ્ટાઇડના જળ વિભાજનથી એમિનો એસિડ મેળવેલા અને પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે એ બધા જ આલ્ફા એમિનો એસિડ છે. પ્રોટીનના જળ વિભાજનથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. આલ્ફા એમિનો એસિડ મળે છે. જો એમિનો એસિડ શબ્દ સૂચવે છે કે તેમાં એસિડિક કાર્બોક્સિલ સમૂહ રહેલો છે અને એમિનો સમૂહ રહેલો છે. હવે આ એમિનો સમૂહ પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ મળે છે તેમાં કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલા છે તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો છે. માટે એમિનો એસિડનું સામાન્ય સૂત્ર કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો હોવાને કારણે તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. આ ઉપરાંત બીટા, ગેમા, ડેલ્ટા વગેરે સ્થાન પણ હોઈ શકે, પણ પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે તે એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે. ફરીથી પ્રોટીનના જળ વિભાજનથી પ્રાપ્ત થતા એમિનો એસિડ કેવા છે? આલ્ફા. મીન્સ કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો છે, માટે તેને કહેવાય આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. હવે આલ્ફા એમિનો એસિડ જે પ્રાપ્ત થાય છે કુદરતમાંથી પ્રાપ્ત થતા પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે બધા જ આલ્ફા એમિનો એસિડ છે. આ ઉપરાંત એમિનો એસિડને બીટા, ગેમા, ડેલ્ટા વગેરે સ્વરૂપે પણ વ્યક્ત કરી શકાય. હવે એમિનો એસિડનું જે નામકરણ છે એ ટ્રાઇવલ મેથડ એટલે રૂઢિગત પદ્ધતિથી કરવામાં આવતું. ટ્રાઇવલ પદ્ધતિ એટલે શું? તો જે એમિનો એસિડ પ્રાપ્ત થતા એના સ્ત્રોતને આધારે કાં વર્ગીકરણ થતું, નામકરણ થતું, કાં સ્ત્રોતને આધારે અથવા તેના ગુણધર્મને આધારે. સ્ત્રોતને આધારે અથવા તેના ગુણધર્મોને આધારે. તો ગુણધર્મોને આધારે નામકરણ થતું હોય તેવા એમિનો એસિડની વાત કરીએ. દાખલા તરીકે ગ્લાયસિન છે એ એના ગુણધર્મ પરથી નામકરણ આપવામાં આવેલું છે, કારણ કે આ એમિનો એસિડ જે છે એ ગળપણનો ગુણધર્મ ધરાવે છે. ગળપણ, અને ગળપણ માટે ગ્રીક શબ્દ છે ગ્લાયકોસ. ગ્લાયકોસ એટલે ગળિયો, મીઠો પદાર્થ. ગ્લાયકોસ. ગ્લાયસિન સ્વાદમાં ગળપણ ધરાવે છે, મીઠો પદાર્થ છે, અને મીઠા પદાર્થ માટે ગ્રીક શબ્દ છે ગ્લાયકોસ. અને ગ્લાયકોસ પરથી એનો મીઠો સ્વાદ, એનો ગુણધર્મ મીઠાનો હોવાને કારણે, સ્વીટનેસ હોવાને કારણે એ ગ્લાયકોસ પરથી આપેલો શબ્દ છે ગ્લાયસિન. ગ્લાયકોસ પરથી આપેલો શબ્દ છે ગ્લાયસિન. આ જ રીતે અમુક એમિનો એસિડ જે છે એ તેના સ્ત્રોતને આધારે પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. જેમ કે ટાયરોસિન. ટાયરોસિન છે એ એનો સ્ત્રોત ટાયરસ એટલે કે ચીઝ. આ એમિનો એસિડનું પ્રાપ્તિ સ્થાન ચીઝમાંથી જે એમિનો એસિડ પ્રાપ્ત કરવામાં આવેલા છે, ટાયરસ એટલે કે ચીઝમાંથી જે એમિનો એસિડનું પ્રાપ્તિ સ્થાન ટાયરસ છે, સ્ત્રોત, સોર્સ એનો ટાયરસ એટલે કે ચીઝ છે. ચીઝમાંથી મળી આવતા એમિનો એસિડને ટાયરોસિન નામ
આપવામાં આવેલું છે. એટલે એમિનો એસિડનું નામકરણ છે સૌપ્રથમ રૂઢિગત પદ્ધતિ ટ્રાઇવલ મેથડથી કરવામાં આવતું, બરાબર છે. અને ટ્રાઇવલ મેથડમાં કાં તેનો સોર્સ ધ્યાનમાં લેવામાં આવતો અથવા તેનો ગુણધર્મ. બીજું, એમિનો એસિડ જે છે એને 3 અક્ષરમાં દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે, અને ઘણી વખત તેને 1 અક્ષરમાં પણ સંજ્ઞા આપવામાં આવે છે. તો આટલી ચર્ચા એમિનો એસિડ વિશે સામાન્ય માહિતી આપો એ કરી શકાય. બીજું વધારાનો એક પોઈન્ટ હું અહીંયા લખાવું છું કે કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ તો છે, અને બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. અપવાદ પ્રોલિન. પ્રોલિનના અપવાદ સિવાય, એટલે અહીંયા વાક્ય લખું છું, પ્રોલિનના અપવાદ સિવાય બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. પ્રાથમિક એમિનો એસિડ છે. પ્રોલિનનું સ્ટ્રક્ચર ત્યાં હું ડ્રો કરું છું. આ પ્રકારે પ્રોલિનનું સ્ટ્રક્ચર થશે. અહીંયા NH સમૂહ છે, COOH છે, અહીંયા CH હોય, અહીંયા CH2 તો જોઈ શકાય છે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર NH2 નથી. NH2 હોય તો પ્રાથમિક. પ્રોલિનમાં NH છે, એટલે પ્રોલિન છે એક દ્વિતીયક એમિનો એસિડ છે. એટલે પ્રોલિનના અપવાદ સિવાય કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. ફરીથી, પ્રોલિનના અપવાદ સિવાય બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે એ એમિનો એસિડની વાત થાય છે. 20 જેટલા એમિનો એસિડ છે, બરાબર. એમાં પ્રોલિન એક જ દ્વિતીયક એમિનો એસિડ છે. પ્રોલિન એક જ દ્વિતીયક એમિનો એસિડ છે. પ્રોલિન કેવો છે? દ્વિતીયક. પ્રોલિનના અપવાદ સિવાય કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. તો આટલી ચર્ચા એમિનો એસિડના સામાન્ય માહિતીમાં કરી શકાય, અથવા એમિનો એસિડ વિશે ટૂંકમાં માહિતી આપો તો વૈજ્ઞાનિક એમિલ ફિશરે આ જે જળ વિભાજનની ઘટના દર્શાવેલી છે એ નામ પણ થોડું આપણે યાદ રાખીએ. એમિલ ફિશર. વૈજ્ઞાનિક એમિલ ફિશરે દર્શાવ્યું કે પ્રોટીનના જળ વિભાજનથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે, જેને સામાન્ય સૂત્ર નીચે જે લખેલું છે RCH NH2 દ્વારા વ્યક્ત કરી શકાય. કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો હોવાને કારણે તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. આ જ પ્રમાણે બીટા, ગેમા, ડેલ્ટા વગેરે એમિનો એસિડ હોઈ શકે, પણ પ્રોટીનના જળ વિભાજનથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. બીજું, એમિનો એસિડનું નામકરણ ટ્રાઇવલ એટલે કે રૂઢિગત પદ્ધતિથી કરવામાં આવેલ છે. એટલે કે તેના સ્ત્રોતને આધારે અથવા ગુણધર્મને આધારે. દાખલા તરીકે ગ્લાયસિનનો ગુણધર્મ ગળપણનો, ગ્લાયકોસનો ગુણધર્મ છે એનો ગળપણ એટલે ગ્લાયકોસ, અને ગ્લાયકોસ પરથી એ એમિનો એસિડનું નામકરણ કરેલું છે ગ્લાયસિન. અમુક એમિનો એસિડ ટાયરસ ચીજમાંથી પ્રાપ્ત થયા, ટાયરસમાંથી પ્રાપ્ત થતા એમિનો એસિડને એના સ્ત્રોત પરથી ટાયરોસિન, ટાયરસ એનો સ્ત્રોત ટાયરોસિન, ગ્લાયકોસનો ગુણધર્મ ગ્લાયસિન. નેક્સ્ટ, કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ તો છે, પણ બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. અપવાદ પ્રોલિન.
પ્રોલિન એક દ્વિતીયક એમિનો એસિડ છે. મેં અહીંયા પ્રોલિનનું બંધારણ દોરેલું છે, તમારે ટેક્સ્ટમાં પણ બંધારણ આપેલું છે અને એ બંધારણ ઉપર અહીંયા સિમ્બોલ કરેલો છે. એનો અર્થ થશે આ પ્રોલિનનું આખું બંધારણ છે, આરનો ટુકડો નથી. જનરલી ટેક્સ્ટમાં માત્ર આરના ટુકડાઓ આપેલા છે, પણ પ્રોલિનમાં હોલ સ્ટ્રક્ચર છે, આખું બંધારણ છે. એટલે આટલું તમારે એમિનો એસિડ વિશે સામાન્ય માહિતી આપો એમાં લખી શકાય. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન, એમિનો એસિડનું વર્ગીકરણ કરો. એમિનો એસિડનું વર્ગીકરણ કરો. કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે, જેનું સૂત્ર આ રીતે લખી શકાય: CH COOH NH2 અને R. કુદરતમાંથી પ્રાપ્ત થતા પ્રોટીનના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે, બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. અપવાદ પ્રોલિન. પ્રોલિન એક દ્વિતીયક એમિનો એસિડ છે અને બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે. મીન્સ કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો હોવાને કારણે તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. હવે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહ અને NH2 સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે છે. જો કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યા સમાન હોય, મીન્સ અહીંયા તટસ્થ સમૂહ જોડાય તો બેની સંખ્યા સમાન જ થાય, બરોબર. જો બંનેની સંખ્યા સમાન હોય તો તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. જો R તરીકે જોડાનાર સમૂહ એસિડિક સ્વભાવનો હોય તો કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધી જશે, તો તેને એસિડિક એમિનો એસિડ કહે છે. અને જો R તરીકે જોડાનાર સમૂહ બેઝિક સ્વભાવનો હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહે છે. ફરીથી એમિનો એસિડનું કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 3 ભાગમાં. કયા 3 ભાગ છે? પહેલો ભાગ થશે એસિડિક એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ, જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ એસિડિક સ્વભાવનો હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહે છે. અથવા જેમાં કાર્બોક્સિલ સમૂહ, જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય તેને એસિડિક એમિનો એસિડ કહે છે. કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય, જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય, દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ એસિડિક સ્વભાવનો હોય તેને એસિડિક એમિનો એસિડ કહે છે. R તરીકે જોડાનાર સમૂહ, જો એસ્પાર્ટિક એસિડ હોય ને તેમાં R તરીકે CH2COOH આવેલો હોય, CH2COOH આવેલો હોય તો COOH સમૂહની સંખ્યા વધી જશે, COOH સમૂહની સંખ્યા 2 થઈ જશે અને એમિનો સમૂહની સંખ્યા 1 થઈ જશે. જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધુ હોય, એમિનો સમૂહ કરતાં વધુ હોય તેને એસિડિક એમિનો એસિડ કહે છે. કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતાં વધુ હોય, કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતાં વધુ હોય તેને એસિડિક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડમાં R તરીકે શું છે?
CH2COOH અને ગ્લુટામિક એસિડમાં R તરીકે શું છે તો CH2CH2COOH ગ્લુટામિક એસિડમાં છે. નેક્સ્ટ બેઝિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ બેઝિક સ્વભાવનો હોય તેને બેઝિક એમિનો એસિડ કહે છે. જો એસ્પાર્ટિક એસિડમાં શું હતું CH2COOH, ગ્લુટામિક એસિડમાં શું હતું CH2CH2COOH મીન્સ કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતા વધારે, કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતા વધારે, માટે તે એસિડિક એમિનો એસિડ કહેવાય. હવે એના કરતા વિરુદ્ધ R તરીકે જોડાનાર સમૂહ બેઝિક સ્વભાવનો હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે CH2 4 times NH2. હવે જોવો જોઈએ આમાં એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતા વધારે છે. હવે જેમાં એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતા વધારે હોય, એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતા વધારે હોય તેને કેવો એમિનો એસિડ કહેવાય તો બેઝિક એમિનો એસિડ કહેવાય. દાખલા તરીકે એમિનો સમૂહની સંખ્યા 2 છે અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યા 1 છે તો આને કહેવાય લાઇસિન. શું કહેવાય? લાઇસિન. ઉદાહરણ યાદ રાખવાના છે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. બેઝિક એમિનો એસિડ છે. જે એમિનો એસિડમાં R તરીકે જોડાનાર સમૂહ બેઝિક સ્વભાવનો હોય તેને બેઝિક એમિનો એસિડ કહે છે, અથવા જેમાં એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતાં વધારે હોય તેને બેઝિક એમિનો એસિડ કહે છે. બેઝિક એમિનો એસિડમાં લાઇસિન CH2 4 times NH2, આર્જિનિનમાં CH2 3 times, એક વખત ઘટાડી નાખવાનો, NH2, અને હવે આની પ્રક્રિયા વળી પાછી યુરિયા સાથે કરી નાખવાની. આની પ્રક્રિયા કેની સાથે કરવાની? યુરિયા સાથે. અને હિસ્ટિડિનમાં પણ R નો ટુકડો આપેલો છે. જો બધા જ એમિનો એસિડમાં માત્ર R ના ટુકડાઓ આપેલા છે, એટલે બધાની બાજુમાં તમે જોશો તો આવી સંયોજકતા હશે. એટલે બધા જ એમિનો એસિડમાં માત્ર R ના ટુકડા આપેલા છે, જ્યારે છેલ્લે સૌથી આ પ્રોલિનના બંધારણમાં R નો ટુકડો નથી, એ પ્રોલિનનું આખું બંધારણ છે. એટલે પ્રોલિન એક જ દ્વિતીયક એમિનો એસિડ છે, કારણ કે એમાં NH છે. બાકીના બધા જ પ્રાથમિક એમિનો એસિડ છે, કારણ કે તેમાં NH2 છે. અને નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો એમિનો એસિડ તટસ્થ એમિનો એસિડ. જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ સમાન સંખ્યામાં હોય, કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ સમાન સંખ્યામાં હોય તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. તટસ્થ એમિનો એસિડ. જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યા સમાન હોય તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતાં વધુ હોય એસિડિક એમિનો એસિડ કહે છે. એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતાં વધુ હોય બેઝિક એમિનો એસિડ કહે છે. તટસ્થ એમિનો એસિડમાં એકદમ સરળ R તરીકે જોડાનાર સમૂહ, જો અહીંયા હાઇડ્રોજન મૂકો R તરીકે, તો આને કહેવાય ગ્લાયસિન. શું કહેવાય? ગ્લાયસિન. નેક્સ્ટ CH3 મૂકો તો આને કહેવાય એલેનાઇન. શું કહેવાય? એલેનાઇન. અને જો હજુ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી
અને આવો ભાગ જોડો તો આને કહેવાય ફિનાઇલ એલેનાઇન. આ બધા તટસ્થ એમિનો એસિડ છે, કારણ કે બધામાં કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યા તટસ્થ સરખી થશે. ફિનાઇલ એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન. નેક્સ્ટ, આ ઉપરાંત એમિનો એસિડનું વર્ગીકરણ, ફરીથી એમિનો એસિડનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે, કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યાને આધારે. જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતાં વધારે હોય તેને એસિડિક એમિનો એસિડ કહે છે, અને એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતાં વધુ હોય તેને બેઝિક એમિનો એસિડ કહે છે. પણ એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યા સમાન હોય તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. તટસ્થ એમિનો એસિડમાં ગ્લાયસિન, એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન, બરાબર છે, થ્રિયોનિન, મિથિયોનિન, આ બધા જ વેલિન, ટ્રિપ્ટોફન, આ બધા જ તટસ્થ એમિનો એસિડ છે. સિરીન, સિસ્ટાઇન વગેરે આ તટસ્થ એમિનો એસિડ તરીકે નામકરણ કરવામાં આવે છે. બીજું, એમિનો એસિડનું વર્ગીકરણ તેના જે છે એ ઉત્પાદનને આધારે. જે એમિનો એસિડનું ઉત્પાદન શરીરમાં થતું નથી અને જે બાહ્ય સ્ત્રોત દ્વારા આવશ્યક છે તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. જે એમિનો એસિડનું સંશ્લેષણ, જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું નથી, શરીરમાં થતું નથી અને જે આહારમાં બાહ્ય સ્ત્રોત તરીકે લેવામાં આવે છે તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. આવશ્યક એમિનો એસિડમાં કેનો સમાવેશ થાય? લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન. ફરીથી કયા એમિનો એસિડનો સમાવેશ આવશ્યક એમિનો એસિડમાં થાય છે? તો લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, આ ઉપરાંત ત્રણેય બેઝિક એમિનો એસિડ, આ ત્રણેય લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, વધારાના બે વેલિન અને ટ્રિપ્ટોફન, વેલિન અને ટ્રિપ્ટોફન આવશ્યક એમિનો એસિડ છે. જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું નથી, શરીરમાં બનતો નથી, પરિણામે ફરજિયાત આહારમાં બાહ્ય સ્ત્રોત વડે લેવામાં આવે છે તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. જેમાં લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, વેલિન અને ટ્રિપ્ટોફન એમિનો એસિડનો સમાવેશ કરવામાં આવે છે. ફરીથી ખાસ આ 10 એમિનો એસિડને યાદ રાખવા. કયા 10 એમિનો એસિડ? લ્યુસીન, આઇસોલ્યુસીન, લ્યુસીન, આઇસોલ્યુસીન, લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ
એલેનાઇન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, વેલિન અને ટ્રિપ્ટોફાન, વેલિન અને ટ્રિપ્ટોફાન વગેરે આવશ્યક એમિનો એસિડ છે, જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થતું નથી, એટલે ફરજિયાત બાહ્ય સ્ત્રોત વડે લેવામાં આવે છે, તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. અને જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થાય છે તેને બાહ્ય સ્ત્રોત દ્વારા આવશ્યકતા રહેતી નથી, પરિણામે તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. બિન આવશ્યકનો અર્થ એવો નથી કે શરીર માટે તે જરૂરી નથી, બરાબર. શરીર માટે તો બધા જ 20 એમિનો એસિડ જરૂરી છે, પણ એને બાહ્ય સ્ત્રોત દ્વારા લેવાની જરૂર નથી, માટે તેને બિન આવશ્યક એમિનો એસિડ પણ કહેવામાં આવે છે. કારણ કે જેનું ઉત્પાદન શરીરમાં થતું હોય, બરાબર, જેનું ઉત્પાદન શરીરમાં થતું હોય તે બિન આવશ્યક, થતું ન હોય તે આવશ્યક. નેક્સ્ટ, આ ઉપરાંત 2 સલ્ફરયુક્ત એમિનો એસિડ સિસ્ટાઇન અને મિથિયોનિનને યાદ રાખવાના છે. સિસ્ટાઇન અને મિથિયોનિનને યાદ રાખવાના છે. અંડરલાઇન કરજો, બંને સલ્ફરયુક્ત એમિનો એસિડ, એસ યુક્ત એમિનો એસિડ સિસ્ટાઇન અને મિથિયોનિન. સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. સલ્ફરયુક્ત એમિનો એસિડના નામ આપો, આવો પ્રશ્ન પૂછાયેલો હોય તો સિસ્ટાઇન અને મિથિયોનિન સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. તો એમિનો એસિડના વર્ગીકરણમાં આ એમિનો એસિડનું સામાન્ય સ્ટ્રક્ચર છે, જેમાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા એમિનો સમૂહ કરતાં વધુ હોય. એસિડિક એમિનો એસિડ, દાખલા તરીકે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. જેમાં એમિનો સમૂહની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ કરતાં વધુ હોય તે બેઝિક એમિનો એસિડ, દાખલા તરીકે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. જેમાં એમિનો અને કાર્બોક્સિલ સમૂહ સમાન સંખ્યામાં હોય તેને તટસ્થ એમિનો એસિડ, દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન. આ ઉપરાંત બીજી રીતે વર્ગીકરણ, આવશ્યક એમિનો એસિડ, જે એમિનો એસિડનું ઉત્પાદન શરીરમાં થતું નથી અને જે આહારમાં બાહ્ય સ્ત્રોત વડે લેવામાં આવે છે તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, વેલિન અને ટ્રિપ્ટોફાન. આ 10 આવશ્યક એમિનો એસિડ છે. ફરીથી 5 અહીંયા નીચે લખેલા છે અને 5 આ, બરાબર. શું કીધું? લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, વેલિન અને ટ્રિપ્ટોફાન. નેક્સ્ટ, જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થાય છે અને જે બાહ્ય સ્ત્રોત વડે આવશ્યક નથી તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન, સિસ્ટાઇન, સિરીન વગેરે બિન આવશ્યક એમિનો એસિડ છે. આ ઉપરાંત બીજું એ યાદ રાખવાનું છે કે સલ્ફરયુક્ત એમિનો એસિડ 2 છે. સલ્ફરયુક્ત એમિનો એસિડ 2 છે. કયા 2 એમિનો એસિડ સલ્ફરયુક્ત છે? તો એમાં સિસ્ટાઇન અને મિથિયોનિનનો સમાવેશ કરવામાં આવે છે. સિસ્ટાઇન અને મિથિયોનિન. તો અત્યાર સુધીમાં આપણે 2 પ્રશ્ન જોયા એમિનો એસિડ વિશે, ટૂંકમાં માહિતી આપો, અને બીજો પ્રશ્ન એમિનો એસિડનું વર્ગીકરણ. નેક્સ્ટ એના પછી 3rd ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન એમિનો એસિડનું દ્વિધ્રુવીય સ્વરૂપ સમજાવો, જ્વિટર આયન સ્વરૂપ સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, એમિનો એસિડનું દ્વિધ્રુવીય સ્વરૂપ
દ્વિધ્રુવીય સ્વરૂપને જ્વિટર આયન પણ કહી શકાય અથવા ઉભય ગુણધર્મી સ્વરૂપ સમજાવો. જો એમિનો એસિડ જે છે એ રંગવિહીન, એમિનો એસિડ રંગવિહીન, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય છે. રંગવિહીન, સ્ફટિકમય અને પાણીમાં દ્રાવ્ય છે. એમિનો એસિડ જે છે એમાં એસિડિક COOH અને બેઝિક NH2 આ બંને સમૂહો આવેલા હોવા છતાં એ ક્ષારની જેમ વર્તે છે. આ એમિનો એસિડ એકદમ સરળ, CH COOH NH2, કારણ કે આલ્ફા એમિનો એસિડ છે. માત્ર R તરીકે જોડાનાર સમૂહ જે છે એને આપણે અલગ રાખીએ. ફરીથી એમિનો એસિડ જે છે એ રંગવિહીન, સ્ફટિકમય અને પાણીમાં દ્રાવ્ય છે. રંગવિહીન, સ્ફટિકમય અને પાણીમાં દ્રાવ્ય છે અને તેના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એમિનો એસિડ જે છે એ એસિડિક કે બેઝિક વર્તણૂક ધરાવવાને બદલે ક્ષાર તરીકે વર્તે છે. કારણ કે કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર એમિનો સમૂહ જોડાયેલો હોવાને કારણે તે ક્ષારની વર્તણૂક ધરાવે છે. જ્યારે એમિનો એસિડનું જલીય દ્રાવણ બનાવવામાં આવે, મીન્સ એમિનો એસિડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેમાં પ્રોટોનના સ્થાનાંતરની ઘટના થશે. આ પ્રકારે પ્રોટોનના સ્થાનાંતરની જલીય દ્રાવણમાં એકદમ સરળ CH COOH NH2 આ R નો ટુકડો છે. તમને ખ્યાલ છે એસિડની વૃત્તિ H+ ગુમાવવાની અને બેઝની વૃત્તિ H+ મેળવવાની. તો COOH H+ ગુમાવશે અને NH2 બરાબર એ H+ મેળવશે. NH2 શું કરશે? H+ મેળવશે. NH2 H+ મેળવે તો સિમ્પલ સમજી શકાય એવું સ્ટ્રક્ચર થશે. આ રીતે થશે. R નેક્સ્ટ ટુ CH COO માઇનસ NH2 માં H+ ભળે એટલે શું થશે? NH3+. તો જોવો છો ને આમાં ધન આયનનું સ્વરૂપ છે, ઋણાયન સ્વરૂપ પણ છે, માટે એને દ્વિધ્રુવીય સ્વરૂપ કહેવાય. દ્વિધ્રુવીય સ્વરૂપ, જેને જ્વિટર આયન સ્વરૂપ પણ કહેવાય, ઉભય ગુણધર્મી સ્વરૂપ પણ કહેવાય. જ્વિટર આયન અથવા ઉભય ગુણધર્મી સ્વરૂપ, ઉભય ગુણધર્મી સ્વરૂપ. એમિનો એસિડનું દ્વિધ્રુવીય સ્વરૂપ સમજાવો, જ્વિટર આયન સ્વરૂપ સમજાવો અથવા ઉભય ગુણધર્મી સ્વરૂપ સમજાવો, અને આ સ્વરૂપ પરિવર્તનીય છે માટે આ રીતે દર્શાવી શકાય. ફરીથી એમિનો એસિડ જે છે એ રંગવિહીન, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય અને ખૂબ જ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. તે એસિડિક અને બેઝિક સ્વભાવ ધરાવવાને બદલે ક્ષાર સ્વરૂપે વર્તે છે. પરંતુ તેનું જલીય દ્રાવણ દ્વિધ્રુવીય અથવા જ્વિટર આયન અથવા ઉભય ગુણધર્મી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન પર NH2 સમૂહ હોવાને કારણે કાર્બોક્સિલ સમૂહ H+ પ્રદાન કરે છે અને NH2 સમૂહ H+ નો સ્વીકાર કરે છે. પરિણામે તે દ્વિધ્રુવીય એટલે કે ધન અને ઋણ બંને સ્વરૂપ ધરાવે છે અને જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા દર્શાવી શકે છે. નેક્સ્ટ, કુદરતમાંથી પ્રાપ્ત થતા એમિનો એસિડનો વિન્યાસ L છે. હવે વિન્યાસ કઈ રીતે દર્શાવી શકાય? તો વિન્યાસ દર્શાવવા માટે એકદમ સરળ, કાર્બોક્સિલ સમૂહને સૌથી ઉપર મૂકવામાં આવે છે. કાર્બોક્સિલ સમૂહને સૌથી
ઉપર મૂકવામાં આવે છે. કાર્બોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય, કાર્બનની સંયોજકતા ટોટલ 4 છે. જે કાર્બન સાથે જોડાયેલો હોય તે જ કાર્બન પર NH2 સમૂહ અને H, આટલો ભાગ તો ફિક્સ છે. જો COOH ને સૌથી ઉપર, CH, આ CH, NH2, માત્ર કયો ટુકડો લખવાનો? R. મોટા ભાગના એમિનો એસિડ L વિન્યાસ ધરાવે છે. એમિનો એસિડનો વિન્યાસ L. L અને D શું છે? તો એકદમ સરળ, આના કરતા વિરોધ NH2, C, H, COOH અને R. તો જો આ એમિનો એસિડનું L સ્વરૂપ છે, જેમાં NH2 સમૂહ, આ સમ કાર્બન પ્રવાહ થાય છે, NH2 સમૂહ જમણી બાજુ આવેલો હોય. આપણે ગ્લુકોઝમાં કહેતા OH જમણી બાજુ હોય તો ડી ગ્લુકોઝ, તો આમાં NH2 સમૂહ જમણી બાજુ હોય તો આ એનો ડી વિન્યાસ છે, ડી એમિનો એસિડ છે, ડી એમિનો એસિડ. અને એમિનો એસિડનો આ વિન્યાસ જેમાં NH2 સમૂહ ડાબી બાજુ આવેલો હોય તેને L એમિનો એસિડ કહેવાય. L એમિનો એસિડ. પણ યાદ રાખો, ડી અને L ત્યારે જ કે અસમ કાર્બન આવેલો હોય તો. ગ્લાયસિનમાં છે ને, તમે હાઇડ્રોજન મૂકતા R ને બદલે, અને જો R ને બદલે હાઇડ્રોજન મૂકવામાં આવે, R ને બદલે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન મૂકવું તો આ ગ્લાયસિન થયું. ગ્લાયસિન. ગ્લાયસિનમાં જોવો જોઈએ ને, ટેક્સ્ટ બુકમાં પણ ટેબલમાં R નો ટુકડો આપ્યો છે, ત્યાં H લખેલો છે. હવે ગ્લાયસિનનો વિન્યાસ તમને પૂછે ડી છે કે L છે, તો ગ્લાયસિનમાં પહેલા તો અસમ કિરાલ કાર્બન જ નથી. કિરાલ કાર્બન કેને કહેવાય? જેની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ સમૂહો દ્વારા સંતોષાયેલી હોય. જુદા જુદા પરમાણુ સમૂહ, આ બે સમાન સમૂહ થઈ ગયા, પરમાણુ થઈ ગયા. ગ્લાયસિનમાં બે સમાન પરમાણુ, તો ગ્લાયસિનમાં અસમ કાર્બન નથી. અસમ કાર્બન એટલે ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ દ્વારા સંતોષાયેલી હોય, એને અસમ કાર્બન કહેવાય. ગ્લાયસિનમાં અસમ કાર્બન નથી, અને જેમાં અસમ કાર્બન ન હોય એનો વિન્યાસ ન હોય. તો કયો એમિનો એસિડ વિન્યાસ ધરાવતો નથી? તો ગ્લાયસિન. ગ્લાયસિન વિન્યાસ ધરાવતો નથી. બાકી ગ્લાયસિન સિવાયના કોઈ પણ એમિનો એસિડ હોય, ગ્લાયસિન સિવાયના, દાખલા તરીકે એલેનાઇન છે, એલેનાઇનમાં અહીંયા મિથાઇલ સમૂહ આવેલો હોય, બરાબર, તો આ સ્વરૂપ જે દોરેલું છે એ ડી એલેનાઇન છે. શું છે? ડી એલેનાઇન. કારણ કે NH2 સમૂહ જમણી બાજુ, આમાં NH2 સમૂહ ડાબી બાજુ છે, માટે આને કહેવાય એલ એલેનાઇન. તો ગ્લાયસિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ ડી અથવા એલ વિન્યાસ ધરાવે છે. બે વાક્ય ખાસ યાદ રાખજો. ગ્લાયસિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ ડી અથવા એલ વિન્યાસ ધરાવે છે. પ્રોલિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ ડી અને એલ વિન્યાસ, પ્રોલિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે. બે અપવાદ, બધા જ એમિનો એસિડ પ્રાથમિક છે, અપવાદ કોણ? પ્રોલિન. બધા જ એમિનો એસિડ વિન્યાસ ધરાવે છે, અપવાદ કોણ? ગ્લાયસિન. તો આ રીતે એ પૂછી શકાય. ફરીથી એકદમ સરળ, એમિનો એસિડનું દ્વિધ્રુવીય સ્વરૂપ સમજાવો. આવો પ્રશ્ન પૂછેલો હોય તો એમિનો એસિડ જે છે એ રંગવિહીન, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય અને ઊંચા ગલન બિંદુ ધરાવે છે, જેમાં કાર્બોક્સિલ અને COOH સમૂહ, કાર્બોક્સિલ અને NH2 સમૂહ હોવા છતાં જે ક્ષારની જેમ વર્તે છે. નેક્સ્ટ, એનું જલીય દ્રાવણ જે છે એ પ્રોટોનનું આદાન પ્રદાન થવાને કારણે દ્વિધ્રુવીય સ્વરૂપ, ઉભય ગુણધર્મી સ્વરૂપ અથવા જ્વિટર આયન સ્વરૂપ ધરાવે છે. ગ્લાયસિનમાં વિન્યાસ હોતો નથી. ગ્લાયસિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડમાં બે વિન્યાસ દોરી શકાય, ડી અને એલ. ડી અને એલ, દાખલા તરીકે ડી એલેનાઇન અને એલ એલેનાઇન. આ ડી અને એલ કેપિટલ મોટા અક્ષરમાં દર્શાવવામાં આવે છે, અને મોટાભાગના કુદરતી એમિનો એસિડ જે છે એનો વિન્યાસ મોટે ભાગે તો એલ હોય છે, મોટે ભાગે એલ વિન્યાસ, પણ ડી સ્વરૂપે જોવા મળે
છે. તો આટલી ચર્ચા, 3 પ્રશ્ન થયા. ફરીથી પહેલો પ્રશ્ન શું થયો? તો એમિનો એસિડનું જે છે એ સામાન્ય માહિતી, બીજો એમિનો એસિડનું વર્ગીકરણ અને ત્રીજો પ્રશ્ન થયો એમિનો એસિડનું દ્વિધ્રુવીય સ્વરૂપ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.